નમસ્કાર મિત્રો, આજની આપણી આ ખાસ ઐતિહાસિક સફરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવી કહાની વિશે વાત કરવાના છીએ જેણે ભારતનો નકશો અને ભવિષ્ય બંને હંમેશા માટે બદલી નાખ્યા. 1885થી લઈને 1947 સુધીની આ 60 વર્ષની સફર એ માત્ર અમુક તારીખો કે સાલવારી પૂરતી સીમિત નથી હો, પણ આ તો એક રોમાંચક મહાકાવ્ય છે. ધોરણ 8ના અભ્યાસક્રમમાં હોય કે પછી કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, આ કદાચ આપણો સૌથી અગત્યનું અને સૌથી વધુ પ્રેરણાદાયક વિષય છે. તો ચાલો આ ઐતિહાસિક સફરમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલો અને મોટો પ્રશ્ન એ થાય કે એક આખો દેશ જે લાંબા સમયથી ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો, તેણે દુનિયાના સૌથી શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યનો સામનો કેવી રીતે કર્યો, અને સૌથી મોટી વાત, તેમાં વિજય કેવી રીતે મેળવ્યો. આખી વાર્તાનો અસલી હીરો કોઈ એક રાજા કે મહારાજા નથી, પરંતુ ભેગી થયેલી, એકજૂટ થયેલી ભારતની સામાન્ય જનતા છે. આ રોમાંચક સફરને આપણે 6 મુખ્ય પડાવોમાં વહેંચી શકીએ. પહેલું, રાષ્ટ્રવાદ અને કોંગ્રેસ. બીજું, મવાળવાદી અને જહાલવાદી નેતાઓ. ત્રીજું, ગાંધીજી અને સત્યાગ્રહની શરૂઆત. ચોથું, અસહકારનું આંદોલન અને સાયમન કમિશન. પાંચમું, ઐતિહાસિક દાંડી કૂચથી લઈને હિન્દ છોડો આંદોલન. અને છેલ્લે, આઝાદ હિન્દ ફૌજ અને આપણી સ્વતંત્રતા. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી. વિભાગ 1, રાષ્ટ્રવાદ અને કોંગ્રેસ, જ્યાંથી એકતાની શરૂઆત થઈ. સૌથી પહેલા તો એ સમજીએ કે આ રાષ્ટ્રવાદ એટલે કે નેશનલિઝમ છે શું. રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ માટે તન, મન અને ધન ન્યોછાવર કરવાની એક અદ્ભુત ભાવના. અને આ કઈ રાતોરાત નહોતી જન્મી. બન્યું એવું કે અંગ્રેજોની આર્થિક શોષણની નીતિને કારણે ભારતના બિચારા ખેડૂતો અને કારીગરો સૌ પાયમાલ થઈ ગયા હતા. બીજી બાજુ પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે વેસ્ટર્ન એજ્યુકેશનના કારણે ભારતના બુદ્ધિજીવીઓમાં એકતાની ભાવના જાગી. ટૂંકમાં કહીએ તો બ્રિટિશરોના અન્યાય અને અંગ્રેજી કેળવણીએ અજાણતા જ સાચા અર્થમાં ભારતીયોને સંગઠિત કરવાનું કામ કરી દીધું. હવે આ જ એકતાએ ધીમે ધીમે એક ઔપચારિક સંગઠનનું સ્વરૂપ લીધું. તારીખ ખાસ નોંધવા જેવી છે, 28 ડિસેમ્બર 1885. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું, જેમાં આખા દેશમાંથી 72 જેટલા પ્રતિનિધિઓ હાજર હતા, અને વ્યોમેશચંદ્ર બેનર્જી તેના પ્રથમ પ્રમુખ બન્યા. બસ આ જ એ દિવસ હતો જ્યારથી ભારતમાં એક સંગઠિત અને રાષ્ટ્રવ્યાપી રાજકીય લડતની સત્તાવાર શરૂઆત થઈ. આગળ વધીએ બીજા પડાવ તરફ. વિભાગ 2, મવાળવાદી અને જહાલવાદી એટલે કે ક્રાંતિની ચિનગારી. જેમ જેમ સમય વીત્યો તેમ કોંગ્રેસની અંદર જ કામ કરવાની પદ્ધતિને લઈને 2 અલગ અલગ વિચારધારાઓનો જન્મ થયો. એક હતા મવાળવાદી એટલે કે અંગ્રેજીમાં જેને આપણે મોડરેટ્સ કહીએ છીએ. તેઓ નરમ વલણ ધરાવતા અને બંધારણીય માર્ગે સરકારને અરજીઓ કરીને પોતાનો વિરોધ નોંધાવતા. પણ બીજી બાજુ હતા જહાલવાદી એટલે કે એક્સ્ટ્રીમિસ્ટ્સ. આ નેતાઓ દ્રઢપણે માનતા કે સાહેબ, માત્ર અરજીઓ કરવાથી કે કરગરવાથી અંગ્રેજો સ્વરાજ નહીં આપે, તેના માટે સક્રિય અને થોડું આક્રમક આંદોલન તો કરવું જ પડશે. આ જહાલવાદી નેતાઓની વાત નીકળે એટલે લાલ બાલપાલની ઐતિહાસિક ત્રિપુટી હંમેશા યાદ આવવી જોઈએ. લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ. આ એ નેતાઓ હતા જેમણે દેશના યુવાનોમાં ગજબનો ઉત્સાહ ભરી દીધો હતો. ટિળક મહારાજે તો સિંહ ગર્જના કરતા ત્યાં સુધી કહી દીધું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ. અને હા, આ જ સમયગાળામાં દેશમાં યુવાનોનો એક એવો અલગ વર્ગ પણ તૈયાર થયો જે માતૃભૂમિ માટે હસતા મુખે પોતાનો જીવ આપવા તૈયાર હતો. આ હતા આપણા મહાન ક્રાંતિકારીઓ. વિનાયક દામોદર સાવરકર, જેમણે અભિનવ ભારત નામની સંસ્થા સ્થાપી, અને વીર ભગતસિંહ, જેમણે સંપૂર્ણ સ્વતંત્રતા માટે ક્રાંતિકારી માર્ગ અપનાવ્યો અને નાની ઉંમરે જ દેશ માટે શહીદી વહોરી લીધી. આ બલિદાનોએ આખા દેશને જગાડ્યો. હવે પહોંચીએ સફરના સૌથી નિર્ણાયક વળાંક પર. વિભાગ 3, ગાંધીજી અને સત્યાગ્રહ. એક નવું અને મજબૂત નેતૃત્વ. પરીક્ષાની તૈયારી માટે આ ઘટનાક્રમ મગજમાં બેસાડવો ખૂબ જ ઉપયોગી છે. જુઓ, 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. ત્યારબાદ 1917માં તેમણે બિહારના ચંપારણ અને ગુજરાતના ખેડામાં બહુ જ સફળ સત્યાગ્રહો કર્યા. પછી 1919માં એક વિવાદિત કાયદો આવ્યો જેને રોલેટ એક્ટ કહેવાય છે, અને તેના જ પરિણામે 1920માં એક મોટું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ થયું. આ બધી જ ઘટનાઓ એકબીજા સાથે સાંકળની જેમ જોડાયેલી છે. એક રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં ગાંધીજી બ્રિટિશ સરકારની ન્યાય પ્રણાલીમાં થોડો વિશ્વાસ રાખતા હતા, પરંતુ 1919માં અંગ્રેજોએ જે રોલેટ એક્ટ પસાર કર્યો, જેમાં કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના સીધી ધરપકડ કરી શકાતી હતી, ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો.
અને આ કાયદાના વિરોધમાં જ પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગમાં એકઠા થયેલા સાવ નિર્દોષ લોકો પર જનરલ ડાયરે બેફાન ગોળીબાર કરાવ્યો. આ અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક હત્યાકાંડે ગાંધીજીને અંદરથી હચમચાવી દીધા અને બસ ત્યાંથી જ તેઓ સંપૂર્ણ અસહકારના માર્ગ પર વળી ગયા. અને અહીંથી શરૂ થાય છે આપણો ચોથો પડાવ, વિભાગ 4, અસહકાર અને સાયમન, જેણે આખા રાષ્ટ્રને જાગૃત કરી દીધું. 1920નું આ અસહકાર આંદોલન એટલે કે નોન કોઓપરેશન મૂવમેન્ટ ખરેખર બહુ જ વ્યૂહાત્મક હતું. તેના બે મુખ્ય ભાગ હતા. એક હતું ખંડનાત્મક પાસું, એટલે કે બોયકોટ કરવું, અંગ્રેજી શાળાઓ, અદાલતો અને વિદેશી માલનો બહિષ્કાર કરવો, અને અંગ્રેજોએ જે ખિતાબો આપ્યા હોય તે પાછા મોઢા પર મારી દેવા. અને બીજું હતું રચનાત્મક પાસું, એટલે કે પોતાનું નવું ઊભું કરવું, સ્વદેશી વસ્તુઓનો પ્રસાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ ઊભી કરવી. આ જ સમય દરમિયાન આપણા ગુજરાતમાં પ્રતિષ્ઠિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. છતાં બ્રિટિશરો સુધર્યા નહોતા અને લોકોનો આક્રોશ ધીમે ધીમે વધતો જ જતો હતો. 1927માં સાયમન કમિશન ભારત આવ્યું. હવે વિચાર કરો, આ કમિશનનું કામ ભારતનું બંધારણ ઘડવાનું હતું, પણ કમનસીબી જુઓ કે તેમાં એક પણ સભ્ય ભારતીય ન હતો, બધા અંગ્રેજો. આ જોઈને આખા દેશમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને સાયમન ગો બેક એટલે કે સાયમન પાછો જા ના ગગનભેદી નારાઓ લગાવવામાં આવ્યા. આના પછી આવે છે આપણો પાંચમો અને સૌથી ઉગ્ર પડાવ, વિભાગ 5, દાંડી કૂચથી લઈને હિન્દ છોડો આંદોલન, જ્યાં સંપૂર્ણ આઝાદીની માંગ સ્પષ્ટ થઈ ગઈ. 1930ના વર્ષમાં અંગ્રેજ સરકારે હદ કરી નાખી. ગરીબોની જીવાદોરી અને મૂળભૂત જરૂરિયાત એવા મીઠા પર પણ તેમને કર એટલે કે ટેક્સ નાખ્યો. આ અન્યાયી કાયદાને તોડવા માટે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધીની આશરે 370 કિલોમીટર લાંબી ઐતિહાસિક પદયાત્રા કરી, જેને આપણે દાંડી કૂચ કહીએ છીએ. 6 એપ્રિલે તેમણે દરિયા કિનારે ચપટી મીઠું હાથમાં લઈને આ કાળો કાયદો તોડ્યો અને તેની સાથે જ આખા દેશમાં સવિનય કાનૂન ભંગની લડતનો જોરદાર શંખનાદ ફૂંકાઈ ગયો. જેમ જેમ વર્ષો વીતતા ગયા, દુનિયામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ તકનો લાભ લઈ 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં કોંગ્રેસે એક આરપારની લડાઈ માટે ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો, હિન્દ છોડો એટલે કે ક્વિટ ઇન્ડિયા. ગભરાયેલી બ્રિટિશ સરકારે રાતોરાત ગાંધીજી અને સરદાર પટેલ સહિતના તમામ અગ્રણી નેતાઓની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા. પણ સાહેબ, આ લડતનો જુવાળ એટલો વ્યાપક હતો કે મોટા નેતાઓની ગેરહાજરીમાં પણ દેશની સામાન્ય જનતા સ્વયંભૂ નેતા બનીને રસ્તા પર ઉતરી આવી અને સરકારની ઊંઘ હરામ કરી નાખી. અને હવે પહોંચીએ છીએ આપણી આ રોમાંચક સફરના અંતિમ પડાવ પર, વિભાગ 6, આઝાદ હિન્દ અને આપણી સ્વતંત્રતા. દેશની અંદર તો આંદોલનો ચાલતા જ હતા, પણ દેશની બહાર રહીને અંગ્રેજોને સીધો લશ્કરી પડકાર આપવાનું બીડું ઝડપ્યું એક મહાન વીર, સુભાષચંદ્ર બોઝે. તેમણે આઝાદ હિન્દ ફૌજ નામની સેનાનું પુનર્ગઠન કર્યું. આ જબરદસ્ત સૈન્યએ ભારતની પૂર્વ સરહદેથી અંગ્રેજો પર એવું ભારે લશ્કરી દબાણ ઊભું કર્યું કે વાત ન પૂછો. આઝાદ હિન્દ ફૌજની લશ્કરી તાકાત અને સૈનિકોની બહાદુરીએ બ્રિટિશોરાના પાયા મૂળમાંથી હચમચાવી દીધા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝના એ પ્રખ્યાત નારા આજે પણ કોઈ પણ ભારતીયની નસોમાં લોહી ઝડપી બનાવી દે છે. તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા ઓર ચલો દિલ્હી. આપણે સમજી શકીએ છીએ કે આ માત્ર શબ્દો કે નારા નહોતા, પરંતુ હસતા મોઢે શહીદી વહોરીને પણ માતૃભૂમિ માટે આઝાદી મેળવવાના એક અડગ અને ભીષણ સંકલ્પનો અવાજ હતો. એક તરફ આખા દેશમાં ફાટી નીકળેલા ભારે આંદોલનો અને બીજી તરફ સૈન્યમાં થઈ રહેલા બળવા. આ બધું જોઈને બ્રિટિશ સરકાર બરાબર સમજી ગઈ કે હવે ભારતમાંથી તેમની વિદાય નિશ્ચિત છે. 1946માં કેબિનેટ મિશન દ્વારા સત્તા સોંપવાની વાટાઘાટો શરૂ થઈ. અંતે માઉન્ટબેટન યોજના હેઠળ દેશના ભાગલાની એક પીડાદાયક શરત સ્વીકારીને 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારતને આખરે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રનો ગૌરવપૂર્ણ દરજ્જો મળ્યો. તો મિત્રો, આ હતી 1885થી 1947 સુધીની 60 વર્ષની અદ્ભુત, રોમાંચક અને પ્રેરણાદાયક સફર. હવે જો આખી વાર્તાને એક સ્ટોરીની જેમ આ રીતે મગજમાં ઉતારી લીધી હોય તો પાઠ્યપુસ્તકના અંતે આપેલો સ્વાધ્યાય હોય કે પરીક્ષાના અઘરા લાગતા પ્રશ્નો એ કોઈ ગોખણપટ્ટીનો વિષય રહેતો જ નથી, કારણ કે હવે આખો ઘટનાક્રમ આપણા મગજમાં એકદમ સ્પષ્ટ છે અને આ જ રીતે તૈયારી કરવાથી પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવવા બિલકુલ સરળ બની જાય છે. 1947ના એ તમામ અજ્ઞાત અને મહાન હીરોઝે પોતાનું સર્વસ્વ બલિદાન આપીને આ મહાન રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. તેમણે તો પોતાનું યોગદાન આપી દીધું, પણ હવે પ્રશ્ન એ છે કે આજે આ આઝાદ અને લોકતાંત્રિક દેશના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે આપણું યોગદાન શું હોવું જોઈએ? આ એક એવો સળગતો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચાર કરવો જ રહ્યો.
બસ આ જ એક વિચાર સાથે આજની આ માહિતીસભર પ્રસ્તુતિ અહીં પૂર્ણ કરીએ છીએ. ઐતિહાસિક સમજણની આ ખાસ સફરમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. આવજો.